શ્રીમહિમ્ન સ્તોત્ર આગળ જોઈએ. મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિતવત સ્તવ બ્રહ્મન કિં વા ગપિસુરગુરોર્વિસ્મયપદમ મમ ત્વેતાં વાણીમ ગુણકથન પુણ્યેન ભવત પુનામીત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યવસિતા. આ શ્લોક એવું કહેવા માગે છે કે હે વેદ અને ભાષાના સર્જનકાર, મતલબ ભગવાન શિવે જ વેદ અને ભાષાનું સર્જન કર્યું છે. અમૃતમય વેદની રચના જેમણે કરી છે. જ્યારે દેવોના દેવ ગુરુ બૃહસ્પતિ એ એમની સ્તુતિ કરે છે ત્યારે પણ આપણને કોઈ આશ્ચર્ય નથી થતું, કારણ કે જેમણે તમામ વસ્તુ વેદ ભાષા અને બધી વસ્તુની સર્જન કર્યું છે એની સ્તુતિ દેવોના ગુરુ બૃહસ્પતિ કેમ ના કરે. અને એ વાતથી મને પણ કોઈ આશ્ચર્ય નથી થતું. હું પણ મારી બુદ્ધિ એટલે કે મારું જ્ઞાન એના પ્રમાણે તમારા ગુણોનો હું વખાણ કરવાનો પ્રયત્ન કરું છું. હું માનું છું કે આનાથી કોઈ આશ્ચર્ય નહીં થાય, પણ મારી વાણી આનાથી વધારે પવિત્ર થશે અને એનો મને લાભ મળશે. આગળ જોઈએ. તવ ઐશ્વર્યમ યત્તદ જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રયી વ્યસ્તમ તિસૃષુ ગુણ ભિન્નાસુ તનુષુ અભવ્યાનામસ્મિન વરદ રમણીયામ રમણીમ વિહંતુમ વ્યાક્રોશિમ વિદધત ઇહૈકે જડદિય. આમાં એવું કહેવા માગે છે, હે દેવ, તમે આ સૃષ્ટિના સર્જનહાર છો, પાલનહાર છો અને વિસર્જનકાર પણ છો. એટલા માટે તમે ત્રણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણે તમારી અંદર સમાહિત છે ને ત્રણે તમારા જ પ્રકાર છે. તેમ છતાં તમારી અંદર સત્વ રજ અને તમો આ ત્રણ ગુણ તમારી અંદર આવેલા છે. અને વેદોમાં પણ આના માટે એકદમ વિસ્તૃતપૂર્વક જાણકારી આપવામાં આવી છે. તેમ છતાં પણ કેટલાક અજ્ઞાની લોકો છે એવા કે જે તમારા વિશે આવું આડું અવડું બોલે છે. ભલે આવું કરવાથી તેમને સંતોષ મળતો હશે, પણ તેમ છતાં બી જે વસ્તુ યથાર્થ છે, મતલબ આપણે કહીએ કે ઓરિજિનલ છે, એનાથી ક્યારેય કોઈ મૌન નહીં ફેરવી શકે. અસ્તુ.